નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ રાણા સમાજ દ્વારા પૌરાણિક માન્યતા મુજબ સમાજ દ્વારા બે હોળી પર્વની ઉજવણી થતી આવી હોય મોટી હોળી તહેવાર ઉજવ્યા બાદ નાની હોળીની ઉજવણી કરવામાં આવી। ખોડિયાર માતા મંદિર ચોક હીરા ભાગોળ ખાતે ઉત્સાહપૂર્વક હોળી પ્રગટાવી પૂજન કરવામાં આવ્યું। ડભોઈ સમસ્ત રાણા સમાજ વર્ષમાં બે વાર હોળીનો તહેવાર ઉજવે છે। ગતરોજ અમાસ હોય નાની હોળી ખોડિયાર માતાના મંદિર નજીક હીરા ભાગોળ ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સમાજની બહેનો અને વડીલો સહિત યુવાધન પૂજન અર્ચન કરતા હતા। સમાજની પૌરાણિક માન્યતા મુજબ મોટી હોળી બાદ અમાસના દિવસે નાની હોળી પ્રગટાવી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે। ત્યારે મોટી સંખ્યામાં રાણા સમાજ દ્વારા નાની હોળીની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, ડભોઈ। આ રીતના ગામડામાં અલગ એટલે બોલવાનું યાર હવે ભૂખે તો નાખવાડેલા હું ગોખવાનું યાર બોલો ને એ રીતના હોળીનું આયોજન થતું હતું। ખોડિયારમાં આ ટકી છે। છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન સમયથી ડભોઈ રાણા સમાજ તરફથી બે હોળીનું આયોજન કરવામાં આવે છે। એક મોટી હોળી અને આજે અમાસના દિવસે નાની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા ગરડાઓના જે પરંપરા ચાલતી આવી છે એને અનુલક્ષીને આજે બીજી હોળી પણ પ્રગટવામાં આવી છે। બહેનો સમાજની એકત્રિત થાય છે અને હોળી માતાનું પૂજન કરે છે। રંગે સંગે હોળીના બંને તહેવારો ઉજવવામાં આવે છે। જય મા ખોડિયાર।